ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેનું પ્રથમ વખત એક સાથે પરિણામ જાહેર થયું છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93% છે અને આ સાથે જ આ રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે, જ્યારે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45%, જે પણ ખૂબ જ સરસ પરિણામ આવ્યું છે। સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલા કેન્દ્રનું સૌથી ઊંચું પરિણામ છે અને સામાન્ય પ્રવાહમાં કચ્છના ખાવડાનું સૌથી ઓછું પરિણામ જોવા મળ્યું 51.11%। જો કે સામાન્ય પ્રવાહમાં સૌથી ઊંચું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે બોટાદ। ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું ગત વર્ષ કરતાં ખૂબ સારું પરિણામ આવ્યું છે અને આપ જોઈ શકો છો કે અહીંયા જે શિક્ષકો સાથે અહીંયા વિદ્યાર્થીઓ, તેમના માતા પિતા, તેમના તમામ વિદ્યાર્થીઓ આશીર્વાદ લઈ રહ્યા છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે આ એક સંસ્કાર છે કે જ્યારે સફળતા મળે છે ત્યારે અવશ્ય માતા પિતા સાથે શિક્ષકોના આશીર્વાદ લેવા જરૂરી છે। ખૂબ સારા દ્રશ્યો વડોદરાથી જોવા મળી રહ્યા છે। અહીંયા સર્વપ્રથમ તો જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। શું કહેશો, કયા પ્રવાહમાં કેટલું પરિણામ આવ્યું? હું વિશ્વા પટેલ, હું કોમર્સ સ્ટ્રીમમાં હતી। મારા 99.8 PR આવ્યા છે અને આ બધામાં ટીચર્સ અને પેરેન્ટ્સનો બહુ સપોર્ટ રહ્યો છે અને આગળ મહેનત બી એવી હતી અને સ્કોર બી એટલો સારો આવ્યો છે, તો ખુશ છે। કેટલી મહેનત કરતા હતા, કેટલા કલાક, શું પરિણામ આવ્યું? સવારે વહેલું ઉઠીને વાંચવું ને એ બધી મહેનત ખૂબ કરી છે અને ટીચર્સ અને પેરેન્ટ્સને સ્પેશિયલી મારું થેન્ક્સ છે કે એમને બહુ સપોર્ટ કર્યો છે। એ લોકોને અમને ટાર્ગેટ આપ્યો તો ભાઈ આટલા પર્સન્ટેજ અમારે જોડશે, જેટલાને આપ્યો તો એ લોકોએ બધાએ ફૂલફિલ કરી છે અમારી એક્સપેક્ટેશન્સ, એટલે અમે બહુ જ ખુશ છીએ। મારું 88% આવ્યું છે અને હું ખૂબ જ ખુશ છું આનાથી। કેટલી મહેનત મા બાપ કરવાનું કહેતા સાથે શિક્ષકો કોને જશ આપશે? બંનેઓને, શિક્ષકોને પેરેન્ટ્સ બંનેનું ગાઈડન્સ બહુ સારું હતું, એટલે અમારી મહેનતને વધુ બૂસ્ટઅપ થયું ને સારું પરિણામ આવ્યું। આ વર્ષે રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે। એની પાછળ કારણો એ હોઈ શકે બદલાતો અભ્યાસક્રમ, બદલાતી બ્લુપ્રિન્ટ અને છેલ્લા 3 વર્ષથી જે વિદ્યાર્થીઓ એ કોરોના કાળ પછી જે તૈયારી, પછી જે પરીક્ષાઓ આપી, એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની તૈયારી અધૂરી રહેતી હતી। સફળતાનું રાજ એ જ કે હાર્ડવર્ક, પરસિવેરન્સ, ડેડિકેશન બધા તરફથી, ટીચર્સ, સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સનો ફૂલ સપોર્ટ। કારણ કે જે બી ગાઈડન્સ જોઈએ એ પેરેન્ટ સપોર્ટ ના કરે તો ના ટીચર કરી શકે ના સ્ટુડન્ટ કરી શકે, એટલે આ બધાનું મિક્સચર એટલે સક્સેસ।